नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। आज मित्रों खास આપણે ચર્ચા કરવાની છે કે ધોરણ 3 થી 5 નું સંપૂર્ણ ગણિતની ચર્ચા કરવાની છે। આની પહેલા આપણે મિત્રો ગુજરાતી, સામાન્ય જ્ઞાન, પર્યાવરણ બધાના આપણે 50-50 પ્રશ્નોની મોસ્ટ ટાઈમપી પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરી। તો આજે આપણે મિત્રો એવા ગણિતના 50 પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે જે તમારે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે કે કેવા પ્રકારના પ્રશ્નો જે છે પરીક્ષામાં આવતા હોય છે। અને બીજી વાત કે મિત્રો આપણે આવતીકાલથી 200 માર્કનું મોડેલ પેપરની આપણે ચર્ચા કરવાની છે। તો જે મિત્રો નવા જોડાયા છે તે ખાસ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે જ્યારે 200 માર્કના મોડેલ પેપર મૂકીએ મિત્રો આવતીકાલથી તો તમને ઝડપથી નોટિફિકેશન મળી શકે અને તમે ઝડપથી આવા પ્રશ્નો જે છે વધારેમાં વધારે સોલ્વ કરશો તો તમે પીએસસીની પરીક્ષાની અંદર મેરિટમાં આવશો એની મિત્રો 100% ગેરંટી છે। તો આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો ગણિતના પ્રશ્નો, બરાબર। તો અહીંયા તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલી પેટર્નમાં આગળનું પદ કયું હોય છે એ આપણે જોવાનું છે। તો અહીંયા તમે જુઓ તો સૌથી પહેલાં 30 હતા, 30માંથી 25 કેવી રીતે બન્યા? તો કે એમાંથી મિત્રો જો સંખ્યા ઘટી એટલે હંમેશા યાદ રાખવાનું બાદબાકી કરવી। તો 30માંથી તમે 5 કાઢી નાખો એટલે સૌથી પહેલાં 5ની બાદબાકી કરી, 5 તમે કાઢો એટલે 25 મળે। તો 25માંથી 21 કેવી રીતે બન્યા? તો કે 21માંથી તમે મિત્રો 4 બાદ કરો 25માંથી એટલે 21 મળે। તો હવે 21માંથી 18 કેવી રીતે મળ્યા? તો કે એમાંથી મિત્રો તમારે 3 બાદ કરવાના, 21માંથી 3 બાદ કરો એટલે 18 મળે। તો હવે કેટલા બાદ કરવાના જેથી આપણો જવાબ મળી જાય? તો પહેલાં 5 બાદ કર્યા, પછી 4 બાદ કર્યા, પછી 3 બાદ કર્યા, તો હવે કેટલા બાદ કરવા પડશે મિત્રો? 2। તો 18માંથી 2 જાય તો એવો આપણો જવાબ કેવો મળશે મિત્રો? 16। ચાલો એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 2। ચાલો પ્રશ્ન નંબર 2 કે એક તરબૂચ બરાબર 5 કેરી હોય, એક તરબૂચ એના બરાબર કેટલી કેરી લેવાની? 5। તો આવા 7 તરબૂચ હોય તો કેરી કેટલી હોય? તો તમને ખબર છે એક તરબૂચમાં 5 હોય તો 7માં કેટલી થાય? 7 × 5 = 35 આપણો સીધો જવાબ, બરાબર। ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 કે નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે આપણે ગણવાના છે। તો તમે અહીંથી ગણતા જાઓ, 1, એની નીચે 2, આ બાજુ 3, આ બાજુ 4, આ બાજુ 5, બરાબર। એવી રીતે પછી આ 6, એના પછી આ મોટું જે છે એ 7, પછી એનાથી આપણે પેન બદલી નાખીએ એટલે અહીંયાથી એટલે સુધીનું 8 બને અને અહીંયાથી માંડી અને આ આખું કેટલું બને? 9। તો આમાં મિત્રો તમારો જવાબ આવશે 9, બરાબર। ઓપ્શન સી જવાબ આવશે। ફરીથી એકવાર ગણી લો, પરફેક્ટ 9 જ થાય છે ને? 1, 2, 3, 4, 5, 6, પછી 7, 8 અને 9, બરાબર। ચાલો 9 ઓપ્શન સી જવાબ આવશે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 4 કે 7 રિક્ષાના કેટલા પૈડા થાય? હવે એક રિક્ષા હોય તો મિત્રો એના 3 પૈડા થાય, આપણને ખબર હોય। તો 7 રિક્ષાના કેટલા થાય? 7 તેરીને કેટલા થશે મિત્રો? 21 પૈડા થશે। ચાલો એના પછી નેક્સ્ટ પેટર્નમાં આગળનું પદ કયું થશે? પેટર્નની અંદર આપણે મિત્રો આગળ જવાનું છે તો એમાં આગળનું પદ કયું થાય એ તમારે ખાસ કહેવાનું છે। સૌથી પહેલાં જાન્યુઆરી, જો પછી ફેબ્રુઆરી 1 નથી, પછી માર્ચ આવ્યો એટલે 1નો ગેપ પડ્યો, એના પછી માર્ચ, પછી એપ્રિલ, મે એટલે 2 મહિના નથી એટલે જૂન મહિનો આવ્યો। તો પહેલાં 1 મહિનો મૂક્યો, પછી 2 મહિના મૂક્યા, તો હવે કેટલા મહિના મૂકવા પડશે મિત્રો? 3 મહિના મૂકવા પડશે। તો જૂન પછીના 3 મહિના જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, 3 જાય તો સપ્ટેમ્બર પછી કયો આવે મિત્રો? તો ઓક્ટોબર। ઓપ્શન ડી તમારો જવાબ આવશે। ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 6, બરાબર। સાવ સહેલો પ્રશ્ન કે ભાઈ 2000 ઈંટોની કિંમત એટલી હોય તો 500 ઈંટોની કિંમત કેટલી થાય? તો 2000 એ 8000 રૂપિયા હોય તો 500 એ કેટલા થશે? તો તમારી આવી તમારે ત્રિરાશિ મૂકી દેવાની છે અને તમારે મૂકી દેવાનું 8000 એને ગુણ્યા 500 આવશે તો 2000 ક્યાં વયા જાય? નીચે। 3 મીંડા આના, 3 મીંડા આના વહી ગયા, પછી તમારે ઉડાડવાનું છે કંઈ 2, 4, 8 અને 4, 5 ને 20 અને પાછળ 2 મીંડા વજ્યા, 2 મૂકી ગયો એટલે થશે મિત્રો 2000 રૂપિયા। કેટલા? 500 ઈંટોના કેટલા રૂપિયા થાય મિત્રો? 2000। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ
પ્રશ્ન નંબર 7. રાકેશ દરરોજ 8 કલાક સૂવે, દરરોજ 8 કલાક. તો અઠવાડિયાના કેટલા કલાક સૂતો હશે? તો અઠવાડિયાના દિવસ કેટલા હોય મિત્રો? તો કે 7. તો 8 ગુણ્યા 7 કરો, 8 હતું કેટલા થઈ જાય? 56. તો ઓપ્શન બી તમારો જવાબ એમાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયા વિકલ્પની કિંમત સૌથી વધુ થશે? કોની કિંમત સૌથી વધારે થઈ ગોતવાની? તો 50 પૈસાના 24 સિક્કા છે, એટલે એનો મતલબ કે 12 રૂપિયા છે. પછી 1 રૂપિયાના 18 સિક્કા એટલે તો 18 રૂપિયા છે. 2 રૂપિયાના 10 સિક્કા એટલે 10 દૂને કેટલા થશે મિત્રો? 20 થશે. 5 રૂપિયાના 5 સિક્કા એટલે પાયા પાયા કેટલા થશે? 25 થશે. તો સૌથી વધારે કિંમત કોની છે મિત્રો? ઓપ્શન ડી 25. ચાલો એના પછી નેક્સ્ટ 9 નંબરનો પ્રશ્ન. 1 લીટરનું પા ખાલી જગ્યા મિલી થાય. 1 લીટર હોય તો એનો પા ભાગ કોને કહેવાય? તો 1 લીટરના અડધા કરો એટલે 500 થાય, અને એના અડધા કરો એને પા કહેવાય, એટલે એ તમારા થશે 250. બરાબર, 250 મિલી. ચાલો એના પછી આપણે આગળ જઈએ. નેક્સ્ટ 9 નંબર પછી 10 નંબરનો પ્રશ્ન. 2 વર્ષમાં મહિનાની સંખ્યા, 2 વર્ષ હોય તો કેટલા મહિના હોય? 1 વર્ષના 12 મહિના હોય તો 2 વર્ષના 12 દૂને 24 મહિના થશે. ચાલો એના પછી 11 નંબરનો પ્રશ્ન કે ભાઈ બિલાડીના 56 પગ, ખાલી જગ્યા બિલાડી, કેટલી બિલાડી હોય તો એને 56 પગ થાય? તો પહેલાં એ કહો, એક બિલાડીને પગ કેટલા હોય? 4. તો 4 ગુણ્યા કરી નાખો, 56 જવાબ થવો જોઈએ. તો 12 ચોકુને 48 થાય, એટલે એ જવાબ ન આવે. 14 ચોકા કેટલા થશે? 56. તો 14 બિલાડી હોય તો એના 56 પગ થાય. ચાલો એના પછી નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન. 60/10 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરોબર, તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી. કેવી રીતે? 60/10. તો 60ને તમારે કેટલી વખત ભાગવાના છે? 10 વડે ભાગવાના છે, એટલે 60 તમારે 10 10 10 6 વખત આવવા જોઈએ. ઉપર 60 છે એટલા માટે 0 0 વહી જાય. બરાબર, એવી રીતે. ચાલો એના પછી નેક્સ્ટ 13 નંબરનો પ્રશ્ન. એક ચોરસની હદ 66 સેમી છે, તો ચોરસની બાજુ કેટલા સેમીની થાય? બાજુનું માપ કેટલું હશે? તો હવે પેલી જો હદ વાત કરીએ એટલે મિત્રો અહીંયા પરિમિતિની વાત આવે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર હતા કે ચોરસની પરિમિતિ બરાબર 4 એને ગુણ્યા શું આવશે? લંબાઈ એટલે L. 4ને આ બાજુ લઈ લો એટલે તમારે આવશે 66/4. તો 16 અને 64. બરાબર, સીધો આપણી હિસાબ છે. તો લંબાઈ કેટલી મળી ગઈ આપણને મિત્રો? 66. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. 14 નંબરનો પ્રશ્ન. રૂપિયા 2000ની નોટ 50 હોય તો કેટલા રૂપિયા થાય? 2000ની નોટ એવી કેટલી નોટ છે એની પાસે? 50 નોટ છે. બરાબર, તો સીધો હિસાબ છે 2000ની 50 નોટ હોય તો 50ના 5. બરાબર, ખાસ અહીંયા નામ છે. આ 50ના 5 અને આ બી 5 દૂને કેટલા થાય મિત્રો? તો કે 10. પછી એક મીંડું અહીંયાથી અને 3 મીંડા અને 4 મીંડા મૂકો. 1 2 3 ને 4. અલ્પવિરામ મૂકી ગયો, તમને જવાબ મળી જાય 1 લાખ રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 2000ની જો તમારી પાસે 50 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? 1 લાખ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 15 નંબરનો પ્રશ્ન. એવી સંખ્યા જે 5 તથા 7ની ગુણક સંખ્યા છે તો તે સંખ્યા કઈ છે? 5 અને 7ની ગુણક. તો 5 હતું કેટલા થાય મિત્રો? 35. ગુણક એટલે ગુણાકાર કરવાનો. 5 હતું 35. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ 16 નંબરનો પ્રશ્ન. નીચેની આકૃતિને કેટલી ફેરવવાથી મૂળ એટલે કે આપેલ આકૃતિ જેવી જ દેખાય છે? કેટલી તમે ફેરવશો? અડધી ફેરવો તો એના જેવી દેખાય, મૂળ જેવી. અડધી તમારે એને ફેરવવી પડે. ઓકે, 1/2 એટલે અડધી. ચાલો એના પછી 17 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ યોગ્ય વિકલ્પ તમારે મૂકવાનું છે. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, ના આપણે શું મૂકશું? તો પહેલાં જુઓ નીચે કેટલા હતા મિત્રો? 64 હતા. બરાબર, તો એના પછી 64ના 2 ભાગ પડ્યા, 29 અને 35. બરાબર, તો 35માં તમે પહેલાં 20 નાખો એટલે કેટલા થશે? 45 ને 55. 55માં 9 નાખી ગયું, ઉપરના 64 થઈ ગયા, એટલે એના એ 2 ભાગ પાડ્યા. તો એવી રીતે અહીંયા 35 છે, તો 35માંથી અહીંયા તમને 19 આપી દીધા, તો 19માં કેટલા નાખીએ તો 35 થશે મિત્રો? તો કે 16. બરાબર, 16માં 16 નાખો એટલે 16 દૂને 32 અને 19માંથી 3, 16 તો વહી ગયા, 3 વધ્યા, તો 32 ને 3 35. એટલે એમાં મિત્રો 16 જવાબ આવશે.
જે તમારો ઓપ્શન તમને આપેલો છે કયો ઓપ્શન સી બરાબર ચાલો એના પછી નેક્સ્ટ 18 નંબરનો પ્રશ્ન 2 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 1 સેમી બાજુવાળા લંબઘનમાં લંબઘનમાં નું ઘનફળનું સૂત્ર હું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 1 2 તેરી 6 6 1 6 બરાબર એટલું તમને મળે તો 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય 1 સેમી બાજુવાળો હોય તો 2 તેરી 6 6 1 6 6 ભાગ્યા 1 તમે કહો તમે જવાબ કેટલો મળશે મિત્રો 6 તો 6 સમઘન સમાઈ શકે ચાલો એના પછી નેક્સ્ટ 19 નંબરનો પ્રશ્ન કોઈ માહિતી માટે તમને આવી નિશાની બરાબર કેટલી હોય 5 સંખ્યા ધારવાની ટૂંકમાં એક આવી નિશાની આપી હોય તો એના માટે 5 સંખ્યા લેવાની તો 36 અવલોકન માટે યોગ્ય વિકલ્પ કયો હશે 36 માટે તો પહેલાં તો એક ખાનો હોય તો 5 થાય તો 5 છક 30 અને 5 હતું ને 35 તો હાથ નિશાની આખી હોવી જોઈએ તો આમાં તો કેટલી છે 2 નો આવે પછી આમાં 1 2 3 4 ને 5 એ પણ નો આવે 1 2 3 4 5 6 એ પણ નો આવે તો સીધો ડી જવાબ તમારો આવશે 1 2 3 4 5 ને 6 અને હાથ 535 ને 1 લીટો એટલે 36 બરાબર આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 એટલે એવી રીતે તમને 5 આપેલું હતું તો 36 અવલોકન માટે ઓપ્શન ડી તમારો જવાબ આવશે ચાલો એના પછી 20 નંબરનો પ્રશ્ન કે 5 સેમી લંબાઈ ધરાવતા સમઘનની લંબાઈ કેટલી છે 5 સેમી સમઘનને 1 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરતા કેટલા સમઘન મળે એ તો જો સમઘનનું સૂત્ર શું છે તો લંબાઈનો ઘન તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5નો ઘન કરી નાખો તો 5નો ઘન કેટલો થશે 125 બરાબર ચાલો એના પછી 21 નંબરનો પ્રશ્ન 100 અને 200ની વચ્ચેની સંખ્યા કઈ છે 100 અને 200ની બેની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે કઈ સંખ્યા આવે તો એની વચ્ચે આવશે મિત્રો 150 એક્ઝેક્ટ વચ્ચે આવશે બરાબર જોઈ લેજો બે બાજુ સંખ્યા ગણીને તમે ચાલો 22 નંબરનો પ્રશ્ન જો ડબલ ડેકર બોટની ટિકિટનો દર 30 રૂપિયા છે એક ટિકિટના 30 રૂપિયા તો રૂપિયા 450માં કેટલા બાળકો આ બોટની સવારી માણી શકે 450 રૂપિયા જે છે તો એને ભાગ્યા 30 કરી નાખો એક ટિકિટના એટલા 450 રૂપિયા જ છે આપણી પાસે 3 3 ગયા 15 તેરી 45 15 બાળકો જે છે એ આ બોટની મુસાફરીનો આનંદ લઈ શકે છે ચાલો સવારી કરી શકે એના પછી નેક્સ્ટ 23 નંબરનો પ્રશ્ન 1 કપ ચા બનાવવા માટે 150 ml દૂધની જરૂર પડે 1 કપ ચા બનાવવા તો 50 કપ ચા બનાવવા માટે કેટલું દૂધ જોઈશે 1 કપ માટે 150 હોય તો 50 કપ માટે તો 50 એમાં ઉમેરી ગયો તો 15 5 બરાબર એટલે અહીંયા થશે આવું 150 ગુણ્યા 50 ઉપર વ્યા જાય અને એકની નીચે કોઈ કિંમત નથી તો 15 ગુણ્યા 5 એટલે 15 5 ને 75 ને એક મીંડું મૂકો આનું ને એક મીંડું આનું એટલે કેટલા થઈ ગયા મિત્રો હજી એક મીંડું પાછળ મૂકવાનું એટલે 7500 ml બરાબર 7500 ml તમારે દૂધ જોઈશે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ 24 નંબરનો પ્રશ્ન વર્તુળ દોરવા માટે આપેલ વિકલ્પમાંથી કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે વર્તુળ દોરવું હોય તો મિત્રો એમાં પરિકરનો ઉપયોગ કરવામાં આવે છે રબરનો સંચો ફૂરપટ્ટી કાટખૂણિયા એની કોઈ જરૂર પડે નહીં વર્તુળ એનાથી દોરાય નહીં ચાલો 25 નંબરનો પ્રશ્ન પેટર્ન પૂર્ણ કરવાની છે 28 27 26 તો તમને બધાને ખબર છે કે હવે 25 આવશે પણ 25 ઓપ્શન તો 4 માં છે તો આપણે મૂળાક્ષર જોઈ લો ઝેડ તો ઝેડની પહેલાં વાય આપ્યું હવે એક્સ તો એક્સની પહેલાં કોણ આવે ડબલ તો 25 ડબલ્યુ તમારો શું થઈ ગયો મિત્રો જવાબ થઈ ગયો ચાલો એના પછી નેક્સ્ટ 26 નંબરનો પ્રશ્ન 155 થી 165 વચ્ચે કેટલી બેકી સંખ્યા આવશે બેકી સંખ્યા કેટલી આવે તો 155માં તમે 10 નાખો એટલે 165 થાય તો 10ની વચ્ચે મિત્રો 5 જ સંખ્યા એવી હોય કે જે બેકી હોય 5 સંખ્યા એકી હોય ઓપ્શન તમારો બી જવાબ આવશે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 27 નંબરનો પ્રશ્ન બરાબર ઘડિયાળમાં 2 વાગ્યા છે તમને ઘડિયાળ દોરતા આવડે બરાબર તો અહીંયા એક્ઝેક્ટ 12 હોય તો એમાં 2 ક્યારે વાગ્યા હતા કે 2 તમારા અહીંયા વાગે 1 અને 2 આવી રીતે ખાસ ધ્યાન આપજો આ 2 વાગ્યા છે 3 વાગે ક્યારે વાગે એના માટે આપણે અલગ લઈ લઈએ 3 અહીંયા એક્ઝેક્ટ હોય ને તો વાગે બરાબર તો આપણે અહીંયા તો 2 વાગ્યાની વાત કરવાની છે ત્યારે મિનિટ કાંટો બરાબર આ મિનિટ કાંટો અહીંયા છે ઉપર સીધો તથા કલાકના કાંટા વચ્ચેનો બનતો ખૂણો કેવો હોય તો આ ખૂણો બને એ ખૂણો કેવો છે કાટકોણથી ઓછો
કાટકોણ તો કાટકોણ તો 3 હોય તો કાટકોણ થાય, એટલે એનો મતલબ કે કાટકોણથી કેવો હોય મિત્રો? ઓછો હોય, વધારે પણ હોય નહીં. ઓપ્શન એ જવાબ આવશે. ચાલો એના પછી આપણે આગળ જઈએ 28 નંબરનો પ્રશ્નમાં જઈએ. આપણે 28 નંબરનો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો કે ભાઈ આપેલ આકૃતિમાં કઈ આકૃતિમાં પરિમિતિ ઓછી છે? તો નજર નાખો તો તમને ખબર પડી જાય કે બી આકૃતિની પરિમિતિ ઓછી હોય. બરાબર, બંનેની સમાનતા કોઈ થાય જ નહીં, કારણ કે આકૃતિ તમે જુઓ તો તમને ખબર પડી જાય. બરાબર, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ 29 નંબરનો પ્રશ્ન. એક સફરજનના 4 ટુકડા કરેલ છે. કેટલા ટુકડા કર્યા? એટલે કુલ કર્યા 4 ટુકડા, જેમાંથી મોહિત એક ટુકડો ખાય છે. એટલે એક ટુકડો ખાધો એટલે ઉપર, તો મોહિતે કેટલું સફરજન ખાધું? તો કે 1/4. ઓપ્શન સી જો ફટાફટ મળી. ચાલો એના પછી 30 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ વિકલ્પમાંથી કયા વિકલ્પને 1/2 આંટો ફેરવતા મૂળ જેવો દેખાય? નીચે જે વિકલ્પ આપેલા છે 2, 3, 8, 6, એના તમારે 1/2 આંટો ફેરવવાનો, એટલે અડધો આંટો જ ફેરવવાનું છે. તો તમને જેવો દેખાય ને એવો દેખાવો જોઈએ. તો બગડાને ફેરવો તો ઊંધો થઈ જાય, તગડાને ફેરવો તો એ ઊંધો થઈ જાય, છગડાને ફેરવો તો નવડો થઈ જાય. આંઠડો જે છે એ તમારો જવાબ આવશે. સેમ ટુ સેમ અડધો ફેરવો. બરાબર, એટલે એવો ને એવો જ દેખાશે. ચાલો એના પછી નેક્સ્ટ 31 નંબરનો પ્રશ્ન. નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પ 36નો અવયવ નથી? 36નો અવયવ એટલે 36 કોઈ એક ઘડિયામાં ન આવતો, તો 36 તો પહેલાં આવશે જ. 36 × 36, 12 × 36 થાય, 12 પણ આવશે. 9 × 4 = 36 થાય, એ પણ આવશે. 24ના ઘડિયામાં ક્યાંય 36 આવે નહીં. ઓપ્શન બી જવાબ, 36નો અવયવ છે નહીં. ચાલો એના પછી નેક્સ્ટ 33 નંબરનો પ્રશ્ન. 32 નંબરનો ખાલી જગ્યા પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? અહીંયા તમને જે આપેલું છે અહીંયા કઈ સંખ્યા આવશે તમે નક્કી કરવાનું છે. તો નીચે કેટલા આપેલા છે? 5 અને 2. 5 દુ કેટલા થશે મિત્રો? 10. અને 10 તેરી કેટલા થશે? 30. તો અહીંયા 70. તો 10 જવાબ આવશે. ઓપ્શન બી જવાબ. બરાબર, ગુણાકાર કરેલો છે. સરવાળો કરીને જોઈ લેજો તો 5 ને 2 7 થાય, ને 7 તેરી 21 થાય, તો ઉપર 30 છે, 21 છે નહીં. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ 33 નંબરનો પ્રશ્ન. 1 થી 10 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થાય? મિત્રો આ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. આપણને 1 થી 10 સુધીની સંખ્યાનો સરવાળો પૂછે, હંમેશા યાદ રાખજો. કેટલા થશે મિત્રો? 55 થશે. ચાલો એના પછી નેક્સ્ટ 34 નંબરનો પ્રશ્ન. 1/2 રૂપિયા એટલે અડધો રૂપિયો થાય. અડધો એટલે 8 આના, જેને આપણે 50 પૈસા કહીએ. એટલે રૂપિયામાં લખવું હોય તો 0.50 રૂપિયા. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ 35 નંબરનો પ્રશ્ન. 3 મીટર 45 સેન્ટીમીટર ને આપણે મીટરમાં લખવાના છે. તો 1 મીટર બરાબર 100 સેમી થાય. તો 2 સંખ્યા પછી પોઈન્ટ કાપવાનું, તમને ખબર છે. તો 3.45 મીટર તમારો જવાબ આવશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ. આ તમારા 6ઠ્ઠા ધોરણમાં મિત્રો ભણવામાં આવે છે, તમને યાદ હોય તો. બરાબર, તમે હમણાં પરીક્ષા પણ આપી છે ગણિતની પેપર, એમાં તમને ખબર પડી જાય આવા બધા પ્રશ્નો પૂછાય છે. 36 નંબર. લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કૌંસ પૂરો. ઓપ્શન સી જવાબ આવશે. ચાલો એના પછી 37 નંબરનો પ્રશ્ન. એક ચોરસની લંબાઈ આપી દીધી. ચોરસની લંબાઈ છે 5 સેમી, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ તો 5 આપી, તો 5 × 5. પાયો કેટલા થશે મિત્રો? 25 ચોરસ સેમી. જો મીટરમાં છે અહીં, પણ એ જવાબ નહીં આવે. આપણને અહીંયા 5 સેમી આપેલું છે, તો 25 ચોરસ સેમી લખવાનું છે, અથવા તો 25 સેમી સ્ક્વેર પણ હોય. બરાબર, ચાલો એના પછી નેક્સ્ટ 38 નંબરનો પ્રશ્ન. 25,741માં 7ની સ્થાન કિંમત કેટલી છે? તો 7 ક્યાં આવેલા છે? 100ના સ્થાન ઉપર, એટલે 700 તમારો જવાબ છે. બરાબર, ઓપ્શન બી જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 39 નંબરનો પ્રશ્ન. 47,15,692 માં 4 અને 7ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? 4 અને 7. તો 4 અને 7 અહીંયા રવાય, એમનામ જે છે એમનામ જ રહેશે. એના પછી 0 0 એટલે 47 લાખ સ્થાન કિંમતનો સરવાળો કીધો. તમે ગણી લેજો, પહેલાં થશે 40 લાખ, પછી થશે 7 લાખ, 40 લાખ વત્તા 7 લાખ, 40માં 7 નાખો એટલે 47 લાખ સીધો જવાબ છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 40 નંબરનો પ્રશ્ન. બરાબર,
40 નંબરનો પ્રશ્નમાં તમને શું આપેલું છે? તો 1538 ગુણ્યા 256. તો ગુણાકાર આ મિત્રો તમારે જાતે કરવાનો છે. પછી કોમેન્ટમાં લખજો કેટલો જવાબ તમારે મળે છે. ઓપ્શન ડી જવાબ મળે છે 3,93,728. બરાબર. એના પછી 41 નંબરનો પ્રશ્ન 5213 ભાગ્યા 14 માં શેષ કેટલી વધે છે? આ પ્રશ્નનો જવાબ નથી આપતો, કોમેન્ટ કરવાની છે 4, 3, 5 કે 6. એટલે મને ખબર પડે તમે ભાગાકાર કરતા કે ગુણાકાર કરતા આવડે છે કે નહીં. બરાબર. પછી હું તમને બધા કોમેન્ટ કરશો એટલે હું તમને જવાબ આપીશ કેટલો આમાં આવે. શેષ કેટલી વધે છે એ નક્કી કરવાનું છે. પ્રશ્ન ખાસ યાદ રાખજો. 42 નંબરનો પ્રશ્ન 745 ખાલી જગ્યા 745. યોગ્ય સંકેત મૂકો, બે બાજુ હરખું છે એટલે બરાબરની નિશાની અહીંયા આવશે. ઓપ્શન ડી જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ 43 નંબરનો પ્રશ્ન 104 અઠવાડિયા એટલે કેટલા વર્ષ થાય? 104 અઠવાડિયા છે. બરાબર. હવે અઠવાડિયાની વાત કરી તો અઠવાડિયા એટલે કેટલા થાય? એક અઠવાડિયામાં 7 દિવસ હોય. બરાબર. તો 104 અઠવાડિયા કીધા તો કેટલા વર્ષ થશે? તો 104 ગુણ્યા 7 કરો તો 7 4 28 નો આંકડો એટલે 28 ને 28 રહેશે. 0 છે એટલે 2 ને 2 7 1 7 738. તમને ખબર છે કે આપણે 365 દિવસ હોય તો 1 વર્ષ થાય તો બીજા 365 લઈ લો. 10 ની 0 વધી 1 6 ને 12 ને 1 13 વધી 1 6 ને 1 730. એટલે 2 વર્ષ માટે 730 ને આપણને 728 આપેલા છે. બરાબર. તો 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ તો આપણે અહીંયા 2 વર્ષ ટીક માર્ક કરી દેવાનું છે. નજીકનો આન્સર છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 44 નંબરનો પ્રશ્ન. બરાબર. મસ્ત મજાનો પ્રશ્ન છે કે માપ ખૂણો KYC 105 હોય તો ખૂણાનો કયો પ્રકાર કહેવાય? 105 નો ખૂણો હોય, 90 નો હોય તો કાટકોણ કહેવાય. 90 કરતાં ઓછો હોય તો લઘુકોણ કહેવાય. 90 કરતાં વધારે હોય તો એને શું કહેવાય મિત્રો? ગુરુકોણ કહેવામાં આવે છે. ચાલો એના પછી નેક્સ્ટ 45 નંબરનો પ્રશ્ન 81 ભાગ્યા 3 બરાબર 27 મળે છે. માં 3 એ શું છે? આ 3 ને શું કહેવાય? તો 3 વડે ભાગવાના છે. બરાબર. એટલે આપણે એને ભાજક કહેવાય. શું કહેવાય? ભાજક. એના પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ 48 નંબરનો પ્રશ્ન 46 નંબરનો પ્રશ્ન 60 એટલે 80 ભાગ્યા 6 માં શેષ શું મળે? 80 ભાગ્યા તમે 6 કરો તો તમને શેષ કેટલી મળે છે? તો કે એમાં શેષ મળશે મિત્રો બી. બરાબર. ભાગાકાર તમે કરો 80 ભાગ્યા 6 તો 6 એકા 6 રહેશે. 2 વધ્યા ઉપરથી ઉતાર્યો 0 અને 6 તેરીને 18 20 માંથી 18 કાઢો એટલે 2 વધે તમારો જવાબ આવશે બી. ચાલો એના પછી નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો 1 લીટર હોય તો 1000 મિલીલીટર થાય. ચાલો એના પછી નેક્સ્ટ 48 નંબરનો પ્રશ્ન આનો તમારે સરવાળો કરવાનો છે અને પછી તમારે કોમેન્ટ કરવાની છે કે આમાં જવાબ શું આવશે? A, B, C કે D. બરાબર. ગણતરી કરી લેજો. ઓપ્શન સી જવાબ એમાં આવશે. ચાલો સરવાળો કરવાનો છે, તમારે જાતે કરી લેજો. ચાલો 49 નંબરનો પ્રશ્ન એ તો આપણને આવડે મિત્રો. સરવાળો કરવામાં આપણને ક્યાંય તકલીફ પડે નહીં. વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતા, વર્તુળ હોય એના કોઈ 2 બિંદુને તમે જોડો તો રેખાખંડને શું કહેવાય? કોઈ પણ 2 બિંદુની વાત કરી, મધ્યમાં હોય એવું કીધું નથી તો એને કહેવાય મિત્રો જીવા. બરાબર. વ્યાસ જે છે એ મધ્યમાં હોય. બરાબર. સાહેબ કિનારી ઉપર 2 બિંદુ હોય અહીંયા આપ્યા હોય તો અહીંયા જીવા તો અહીંયા બને. બરાબર. વ્યાસને જીવા કહેવાય એટલે એને કહેવાય જીવા. ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન મિત્રો 50 નંબરનો પ્રશ્ન આજનો આપણો. આવતીકાલે પાછા આપણે 200 માર્કના મોડલ પેપર સાથે મિત્રો મળીશું. તો જોઈએ આપણે છેલ્લો પ્રશ્ન આજનો 2 બરાબર C, 3 બરાબર D, 4 બરાબર E અને 5 બરાબર F હોય તો DDE. D એટલે કેટલા આપેલા છે જોવો તો મિત્રો 3. તો 3 3 અને E એટલે 4 એને વત્તા CDE. તો C એટલે 2, D એટલે 3, E એટલે 4. આનો સરવાળો કરવાનો છે. તો 4 ને 4 કેટલા થઈ ગયા? 8. 3 ને 3 કેટલા થઈ ગયા? 6. 3 ને 2 કેટલા થઈ ગયા? 5. ઓપ્શન એ જોઈ લો.
568 તમને જવાબ મળશે. તો આ હતું મિત્રો ગણિતનું પેપર. બરાબર, ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવતી હતી અને ફોન પણ આવતા હતા કે સાહેબ ગણિતનું એકાદું પેપર મૂકો, ગણિતનું પેપર મૂકો. મિત્રો ગણિતનું પેપર મૂકવાનું જ હતું, પણ વચ્ચે સમય અને સંજોગો અનુસાર આપણે મૂકી શક્યા નહીં. થોડાક સામાજિક કારણોસર બહાર જવાનું હોવાથી નકર આપણા વિડીયો મિત્રો કન્ટિન્યુ જ હતા અને હવે કાલથી પાછા કન્ટિન્યુ જ રહેશે. બરાબર, કાલથી આપણે 200 માર્કના પેપરમાં મળશું. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે. તો આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.